પ્રગતિબેન, નીલમ વાત કરું છું મહામંથન મંતવ્ય ન્યૂઝથી. પ્રગતિબેન, રાષ્ટ્રજોગ સંબોધન કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે મહિલા અનામત બિલ પાસ ન થઈ શકવાને લઈને વિપક્ષને અને કોંગ્રેસને જવાબદાર ગણાવી છે, ત્યારે કોંગ્રેસના નેતા તરીકે આખા મુદ્દા પર શું કહેશો? નમસ્તે નીલમબેન, પહેલી વસ્તુ તો એ છે કે કોંગ્રેસ જ્યારે મહિલા બિલની કોઈ પણ બાબત આવતી હોય કે મહિલાઓના ફાયદાની બાબત આવતી હોય ને, તો કોંગ્રેસ પહેલા અડીખમ જ હોય અને કોંગ્રેસનું સમર્થન જ હોય. જ્યારે 2023માં આ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જ્યારે આ મહિલા અનામતનું બિલ લઈને આવ્યા હતા, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ સંપૂર્ણ સમર્થન આપ્યું હતું અને કોંગ્રેસ પાર્ટીની સાથે સાથે તમામ દળોના નેતાઓએ પણ સમર્થન આપી અને આ બિલને પાસ કરાવ્યું હતું. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એવું કહ્યું હતું કે અમે ઇતિહાસ રચ્યો છે. તો ઇતિહાસ તો એકવાર રચાય ને, વારંવાર થોડો રચવાનો હોય. તો 2023માં લાગુ કરી દેવું હતું અને 2024માં તો એમાં કેટલી બધી મહિલાઓને ફાયદો થવાનો હતો. જો મહિલાની એ લોકો વાત કરતા હોય કે મહિલાઓને અમે સન્માન આપીએ છીએ, સુરક્ષા આપીએ છીએ, તો આપણે ના ભૂલવું જોઈએ કે હાથરસની ઘટના હોય, ઉન્નાવની ઘટના હોય કે આપણી મહિલા પહેલવાન બહેનો કે જે આ દેશ માટે થઈ અને પોતાનું જે ગૌરવ છે એ ઊંચું કરતી હોય છે, ગોલ્ડ મેડલ લાવતી હોય દેશ માટે, ને એ ત્રણેયની પાછળ જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના હાથ હોય, તો એ નેતાઓ ક્યાં છે આજે? જેલના સળિયાની અંદર છે? જેલમાં છે? નહીં, કેમ કે એ મહિલાઓને સહન કરવું પડે, આંદોલન કરવા પડે, કોઈએ દીકરી ગુમાવવી પડે, પરિવાર ગુમાવવા પડે, અને છતાં પણ એમને ન્યાય ના મળે તો કઈ મહિલા સુરક્ષાની વાત કરે? જ્યારે મણિપુરમાં જ્યારે મહિલાઓ ઉપર અત્યાચાર થતા હોય, એમને નગ્ન કરી અને ત્યાં ફેરવાતી હોય, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીનો મહિલા માટેનો જે પ્રેમ છે અને જે સશક્તિકરણની વાતો છે એ ક્યાં જાય છે? કોંગ્રેસ પાર્ટી આજે પણ કહે છે અને પહેલા બી કહ્યું છે કે 2023માં જેવી રીતે તમે વાત કરી હતી કે અમે મહિલા અનામત બિલ લાવીએ છીએ, નારી વંદના બિલ, તો એ તમે અધિનિયમને પાસ કરાવો તો અમે આજે પણ એમાં અમે વોટિંગ કરવા માટે તૈયાર છે. પણ અમારી શરત એ જ છે કે અત્યારે એ મહિલાઓના હિતમાં તમે લાગુ કરી દો. પણ ભારતીય જનતા પાર્ટીની ઈચ્છા એવી છે કે આ બિલના આડમાં સીમાંકન કરી લેવું, સીમાંકનમાં ભારતીય જનતા પાર્ટીની સીટો કેમ વધે એ કરી લેવું, ને મહિલા બિલ તો સાઈડમાં રહી જાય એવી એમની મંશા છે. બાકી કોઈ પણ જાતની શરત વગર જો કાલે લાગુ કરી દેતા હોય તો કાલે આખો વિપક્ષ સાથે મળીને સાઈન કરવા તૈયાર છે. પણ પ્રગતિબેન, કોંગ્રેસ આ વાત કરતી આવી છે કે બિલ તરત લાગુ થવું જોઈએ, પરંતુ એના માટે એક સમયબદ્ધ યોજનાની કોઈ વ્યૂહરચના જરૂરી છે. તો શું કહેશો આ મુદ્દે? ખાસ ડિલિમિટેશનની જે આખી વાત છે, ખાસ તો કારણ કે તમે જે સીમાંકનની વાત કરી, સીમાંકનના મુદ્દામાં પણ એ જ વાત છે, કારણ કે આ વાત ઘણા સમયથી છે. એક સેન્સસ થયા પછીની આખી ઘટનાક્રમ છે. તો એ તો ઓલમોસ્ટ 2027ની આસપાસ થવાની જે વાત ચાલી રહી છે, અને ત્યારે આખી વાત થશે તો 29માં તો આમ પણ 33% અનામત લાગુ થવાની સંભાવના પૂરેપૂરી છે જ. ત્યારબાદ તો આખો મુદ્દો શેનો છે? નીલમબેન, એકચ્યુઅલી મુદ્દો એ છે કે જો આપણે જયારે 2023માં જયારે બિલને આપણે સપોર્ટ કરી દીધો હતો, તો ત્યારે લાગુ કરવામાં ત્યારે ક્યાં સેન્સસની કઈ વાત હતી કે સીમાંકનની વાત હતી? તો આ 543 બેઠકમાં આજે 33% મહિલાઓ બેઠી હોત કે ના બેઠી હોત? પણ આ લોકોની મંશા નથી અને હજી પણ ત્યાં શ્યોરિટી નથી આપતા. કોંગ્રેસ પાર્ટીએ પૂછ્યું છે કે 2029માં લાગુ, 29 સુધીમાં લાગુ થઈ જશે કે 2032માં થશે કે 34માં થશે કે 36માં થશે? તમે કયો તો ખરા. તો એમાં એ લોકો કોઈ ટાઈમની લિમિટ આપવા માટે તૈયાર નથી. એના ઉપરથી જ એવું લાગે છે નીલમબેન કે આની મંશા, આ સરકારની મંશા એવી નથી કે મહિલાઓ સશક્ત બને. ને એના આપણી પાસે દાખલાઓ ઘણા બધા છે કે જે મહિલાને સમર્થન નથી આપતા. એની જે બીજી પાંખ કહેવાય છે RSS, ત્યાં મહિલાઓને સ્થાન જ નથી હોતું. ભારતીય જનતા પાર્ટીનો એવો કોઈ ઇતિહાસ બતાવો કે જ્યાં મહિલાઓને સૌથી મોટું પ્રાધાન્ય મળ્યું હોય. કોંગ્રેસના તો આજે પણ હું તમને ઇતિહાસ આપી શકું બેન, કે આઝાદીની લડાઈ વખતે 1917માં એની બેસન્ટને, લેડીઝને આખી રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા હતા. એ પછી 1925માં આઝાદી વખતે સરોજની નાયડુ છે આ દેશના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બનેલા હતા. પંડિત જવાહરલાલ નહેરુની વાત કરીએ તો એની દીર્ઘ દ્રષ્ટિ એટલી હતી કે મહિલાઓના સક્ષમ બનાવવા માટે એણે તમામ કામો કર્યા છે.
આજે આપણા દેશને આપણે કહી શકીએ કે આ વિશ્વની ભૂગોળ બદલી નાખી એવા લોખંડી મહિલા ઇન્દિરા ગાંધીજી આપ્યા છે. ડોક્ટર પ્રતિભા પાટીલજી આપણને દેશના રાષ્ટ્રપતિ તરીકે આપ્યા છે. મીના કુમાર છે એ આપણને દેશના પહેલા સ્પીકર તરીકે આપ્યા છે. એવી ઘણી બધી મહિલાઓ છે કે જેણે દેશની અંદર ઇતિહાસ બનાવ્યો છે અને એનો જન્મ કોંગ્રેસ પાર્ટીમાંથી થયો છે. એ મહિલાને સશક્ત કોંગ્રેસ પાર્ટીના સમયમાં બની છે. તો કઈ રીતે મને એવું નથી સમજાતું કે કઈ રીતે આ ભારતીય જનતા પાર્ટી બોલી શકે કે કોંગ્રેસ છે મહિલા વિરોધી છે. 33% જયારે પંચાયતી રાજની ચૂંટણીઓ આવી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, તો એમાં માનનીય આપણા સ્વશ્રી રાજીવ ગાંધીજીની દીર્ઘ દ્રષ્ટિ હતી અને એના થકી આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 33% અનામત છે અને એ 33% બિલ પણ માનનીય મનમોહનજીની સરકારમાં રાજ્યસભામાં પણ પાસ થયેલું છે. હવે કોંગ્રેસે 33% અનામત પહેલી કોણ લાવ્યું હતું અને એ પછી પણ તમે જુઓ જે આ મહિલા વિરોધી અને ઓબીસી વિરોધી જે માનસિકતા ભારતીય જનતા પાર્ટી રાખી રહી છે તે ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી કોટાને દૂર કરી દેવા માંગતા હતા. આપના પણ ધ્યાનમાં હશે ને મીડિયાએ ખૂબ ચલાવ્યું હતું બી ખરું, કેમ કે વિરોધ પક્ષ છે અને ઓબીસી લોકોએ બહુ જ વિરોધ કરેલો હતો અને પછી હાઈકોર્ટની ફટકાર પડી પછી સરકારે માનવું પડ્યું કે હા ઓબીસી કોટા અમે રાખીશું. એના લીધે આજે 5-6 મહિના ચૂંટણી પણ લેટ થાય છે ને એ જનતાને ભોગવવું પડે છે બેન. તો આ જે સરકારની માનસિકતા છે કે ઓબીસી વર્ગની વિરોધની માનસિકતા કે મહિલા વિરોધી માનસિકતા, એના માટે કોંગ્રેસનો વિરોધ છે. આજે પણ કોંગ્રેસ કહે છે કે તમે આ જે નારી શક્તિ વંદન અધિનિયમ તમે લઈ આવો અને એમાં ઓબીસી કોટામાં 33% મહિલાઓને અનામત આપો અને તરત જ લાગુ કરી દો, કોઈ પણ જાતની શરત વિના, તો આજે સાઈન કરી દેવા તૈયાર છે. આમાં બીજી અમારી માંગ છે જ નહીં બેન. એક જ માંગ છે કે મહિલાઓને એમનો હક અને અધિકાર મળવો જોઈએ. બાકી આ લોકો 33% અનામત અત્યારે છે બેન. નીલમબેન તમે જ મને કયો કઈ વિધાનસભામાં 33% મહિલાઓનું સ્થાન છે અત્યારે? તો બિલકુલ પ્રગતિબેન, અત્યારના તો બિલકુલ લોકસભામાં કેટલી મહિલાઓ છે? 33% મહિલાઓને ટિકિટ પણ મળે છે. જ્યારે કોટામાં ફરજિયાત આવશે કે ઓબીસી મહિલા, અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ કોટા છે તો ઓબીસી મહિલાને ફોર્મ ભરવું હોય તો ત્યાં ઓબીસી મહિલા જ ભરી શકે, ત્યાં પુરુષ ન જ ભરી શકે. તો મહિલાઓને સક્ષમ બનાવવા માટે થઈને મહિલાઓના હાથમાં તો કંઈક દેવું પડશે, પછી મહિલાઓ મજબૂત બનશે ને. અને ચૂંટણી લક્ષી ખાલી આ ભારતીય જનતા પાર્ટીનો જે આ પ્રોપોગન્ડા છે ને ચૂંટણી લક્ષી છે. કાલનું તમે ભાષણ સાંભળજો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું. એની આખા સ્પીચમાં 1024 વાર કોંગ્રેસનું નામ લીધું. અરે ટીએમસી કેમ કે બંગાળમાં ઇલેક્શન છે, ડીએમકે એટલે કે તમિલનાડુમાં ઇલેક્શન છે, એસપી સપા એટલે કે હમણાં આવતા વર્ષે યુપીમાં ઇલેક્શન છે. આ સરકારને માત્ર ને માત્ર સત્તાની, વોટની એવી જ રાજનીતિ કરવી છે. એ લોકોને જનતાનું વિચારવું નથી. એ તો મનમાં એમ વિચારીને બેઠા કે જનતાનું જે થવું હોય થાય, પણ મહિલાઓના દિલની આડમાં એને એવા સીમાંકન કરવાતા કે બીજેપીની સીટો વધી જાય. બિલકુલ પ્રગતિબેન, અમારી સાથે જોડાયા, માહિતી આપી તે બદલ આપનો આભાર. થેન્ક યુ નિરંજન.